માથા ઉપર, કાન, ખંભા, કમર, અદબ. કયો વાર છે આજે? શુક્રવાર. શુક્રવાર શેના વિશે શીખવાનું છે? હું અને મારું કુટુંબ. વાર્તા કરશું. વાર્તાનું નામ છે શિયાળ અને કાગડો. એક મોટું જંગલ હતું. શું હતું? જંગલ. જંગલમાં કોણ રહેતું હોય? પ્રાણીઓ રે ને. શિયાળ ને, વાઘ ને, હાથી ને, વાંદરા ને રહેતા હોય ને. તો એમાં એક હતું શિયાળ. કોણ હતું? શિયાળ. અને એક હતો કાગડો. તો કાગડાભાઈને ભૂખ લાગી હતી. શું થયું હતું? ભૂખ લાગી હતી. તો ખોરાકની શોધમાં જંગલમાં આમથી આમ અને આમથી આમ ઉડતા હતા. શું કરતું હતા? ઉડતા હતા. તો એવામાં એક એને પૂરી દેખાણી. શું દેખાણું? ખાય છે ને આપણે પૂરી. એવી એક એને પૂરી જઈડી. તો કાગડાભાઈએ તો ચાંચમાં પૂરી પકડી અને ઉડતા ઉડતા એક ઝાડ પર બેસી ગયા અને એમ વિચાર કર્યો કે હું નિરાતે પૂરી ખાઈશ. પછી શિયાળ આવ્યું. કોણ આવ્યું? શિયાળને પણ ભૂખ લાગી હતી. શું થયું હતું? અને શિયાળ પણ શું ગોતતું હતું? ભૂખ લાગે તો આપણે શું કરી? ખાઈ ને. તો શિયાળને પણ ભૂખ લાગી હતી. એ પણ ખોરાકની શોધમાં ગોતતું હતું. આમથી આમ ચક્કર લગાવતું હતું જંગલમાં. પછી આમથી આમ ચક્કર લગાવતું હતું ને તો એને છે ને થાક લાગ્યો. શું લાગ્યું? થાક લાગ્યો. તો એને વિચાર કર્યો કે હું ઝાડ નીચે ઘડીક વિસામો ખાઈ પછી પાછો ખોરાક ગોતવા નીકળીશ. ત્યાં તો એની નજર કાગડા માથે પડી. ઝાડ ઉપર કોણ બેઠું હતું? કાગડો. કાગડા માથે નજર પડી ને તો કાગડાના મોઢામાં શું હતું? પૂરી હતી. હતી ને. તો કાગડાને ભૂખ લાગી હતી અને શિયાળભાઈને પણ ભૂખ લાગી હતી. પછી શિયાળભાઈએ વિચાર કર્યો કે મારે તો પૂરી ખાવી છે, પણ હવે કાગડા પાસેથી લેવી કેમ? કેમ કે કાગડો તો ઝાડની ઉપર હતો અને શિયાળભાઈ હતા નીચે. પછી શિયાળભાઈએ તો એક યુક્તિ કરી. શું કર્યું?